નમસ્કાર. યુનિયન બજેટ 2026 ને રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2026 એટલે કે રવિવારે લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. વધતા વૈશ્વિક તણાવો અને આર્થિક પડકારોની વચ્ચે આ બજેટ મધ્યમ વર્ગીય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનું બનવા જઈ રહ્યું છે. તો આ વર્ષે એ જોવાનું રહ્યું કે બજેટમાં શું સસ્તું થાય છે, શું મોંઘું થાય છે અને કયા સેક્ટરને શું મળી રહે છે. બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન, પાક વીમો અને સિંચાઈ યોજનાઓ દ્વારા વધુ આર્થિક સહાયની અપેક્ષા છે. તો બીજી તરફ ઉદ્યોગ જગત મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા માટે સરળ ટેક્સ પોલિસી અને ઉત્પાદન માટે પ્રોત્સાહનોની રાહ જોઈ રહ્યું છે. આ બજેટ દેશના અર્થતંત્રને મજબૂત કરવાની સાથે મિડલ ક્લાસનું જીવન સરળ બનાવશે તેવી આશા છે. કરદાતાઓ માટે આ વખતે સૌથી મોટી અપેક્ષા ટેક્સ સ્લેબમાં ફેરફારની છે. નિષ્ણાંતો માને છે કે જૂની ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. વપરાશ વધારવા માટે સરકાર મધ્યમ આવક ધરાવતા જૂથને રાહત આપી શકે છે. વધુમાં ટીડીએસના દરો જે હાલમાં જટિલ છે તેને સરળ બનાવીને માત્ર 2 થી 3 સ્લેબમાં મર્યાદિત કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી ટેક્સ પેયરની મૂંઝવણ દૂર થાય. બીજી એક મહત્વની ચર્ચા સ્ટાન્ડર્ડ ડિડક્શનની છે. નવી ટેક્સ વ્યવસ્થામાં જે ₹75,000 છે, જ્યારે જૂની વ્યવસ્થામાં હજુ પણ ₹50,000 છે. વધતી જતી મોંઘવારીને જોતા જૂની વ્યવસ્થામાં પણ આ મર્યાદા વધારવાની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત ICAIએ પતિ પત્ની માટે જોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની ભલામણ કરી છે, જેનાથી પરિવારની કુલ ટેક્સ લાયબિલિટી ઘટી શકે છે. શેર બજારના રોકાણકારો માટે LTCG લોંગ ટર્મ કેપિટલ ગેઇનની ટેક્સ ફી લિમિટ ₹1.25 લાખથી વધારીને 1.5 લાખ કરવાની ધારણા છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ અને તબીબી ખર્ચમાં વધુ રાહતની જરૂરિયાત છે. આગામી બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. દેશને ગ્લોબલ AI લીડર બનાવવા માટે સ્વદેશી હાર્ડવેર અને ડેટા સેન્ટર્સને સપોર્ટ મળી શકે છે. યુવાનો MSME લોન અને સ્કિલિંગ પ્રોગ્રામ દ્વારા સ્વરોજગારના નવા દ્વાર ખોલશે. સાથે જ ઇલેક્ટ્રિક વ્હીકલ EV માટે સબસિડી અને સરળ ફાઇનાન્સિંગ દેશની ઇકોસિસ્ટમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો બજેટ 2026થી તમારી શું અપેક્ષા છે? કયા સેન્ટરમાં ફેરફાર થવાથી તમને લાભ મળવાનો છે? કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.